હેલો મિત્રો, આપણે સવારમાં વરસાદ સારો થઈ ગયો છે અને નીકળવાનું છે, કારખાના તરફ જવાનું છે. તો વરસાદ પણ થઈ ગયો છે તો નીકળી હવે કારખાના તરફ જઈ રહ્યા છીએ. આપણે સવારમાં વરસાદ આવી ગયો તો એટલે થોડાક મોડા જઈ, તોય હવે વરસાદ રહી ગયો એટલે હવે નીકળ્યા. હું અને શૈલેષભાઈ બે જોઈ લ્યો. શૈલેષભાઈ મોટરસાઇકલ હાંકે છે અને આપણે પાછળ બેઠા. હવે જઈ છીએ કારખાને. ચાલો જો મિત્રો, અમારે આ ઓકરો પાણી જાય છે. જો ઓકરો, હા શૈલેષભાઈ સડાયું. આ કુતરા વાયા થાય છે, જોઈજો તમે. નહીં થાય, આપણે ઓળખીતું છે. જો 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 હા, જો તો જો આ લુક કઈક અલગ જ લુક આવે છે. જો એક નંબર વરસાદ થઈ ગયો છે ને એટલે. તો મિત્રો, આપણે એક કારખાને જવામાં એક ઓકરો પણ આવે છે મિત્રો. તો વચ્ચે અહીંયા કણે વાહન ઘણું બધું હોય છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. તો ચાલો તમને ઓકરો દેખાડી દઉં. જોઈ લો મિત્રો, અહીંયા વાહન બધું ઊભું રહી ગયું છે મિત્રો. જુઓ, આગળ રસ્તો આખો બ્લોક થઈ ગયો છે. જુઓ, જોઈ લો ઓકરો જાય. જો મિત્રો, આ ઓકરો છે, માર્ગ તૂટી ગયો છે. જો મિત્રો, તમને ચાલીને દેખાડ દઉં મિત્રો. જોઈ લ્યો, અહીંયા માર્ગ તૂટી ગયો છે મિત્રો. આ સાઈડ અહીંયા કારણે જો માર્ગ તૂટી ગયો છે એટલે જો. ચાલો આપણે નીકળી. ઓકરો છે પણ માર્ગ તોડ નાખ્યો છે. પાણી અત્યારે ધીમું પડી ગયું છે. જો ઓલી સાઈડ છે, આ સાઈડ છે. જો અહીંયા માર્ગ તોડ નાખ્યો છે, અહીંયા કારણે માર્ગ ખાડો થઈ ગયો. અહીં વચ્ચે એટલે આ કોઈ રેથી મોટરસાઇકલ કાઢવાનું. જોઈ લો મિત્રો, જો ખાડો છે એટલો. મિત્રો અહીંયા ઘણે જોઈ લ્યો તમે. જો મોટરસાઇકલ હલવાઈ ગયું. જો મિત્રો, આ ખાડો છે, મોટરસાઇકલ હલવાઈ ગયું. જો ઊંચું કરીને કાઢવું પડે. અહીંયા માર્ગ તોડ નાખ્યો. હાલો, આપણું મોટરસાઇકલ નીકળી ગયું છે ઓલી સાઈડ. હા ભાઈ શૈલેષભાઈ મોટરસાઇકલ લઈને આવતા રહ્યા છે ને હવે નીકળી છીએ. ચાલો મિત્રો, આપણે અહીંયા વર્ટિકલ પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ, કેમ કે વરસાદ બહુ આવી ગયો તો ઓકરો ઉતરાય એવો નથી રહેતો અને એમાંય માર્ગ તોડ નાખ્યો હોય એટલે થોડુંક ધ્યાન રાખીને રાખવું પડે એવું છે. મિત્રો, આપણે ધરણેતર પહોંચી છે અને ધરણેતર મેળાનું ગ્રાઉન્ડ જોઈ લો તમે. મેળામાં તો આયા દેશો. આ મેળાનું ગ્રાઉન્ડ છે, જોઈ લો. વાહ, ઘણું બધું છે. જોઈ લો ધરણેતરનું ગ્રાઉન્ડ. મેળો ભરાય છે, મેળામાં તો આયા દેશો. ખાખરિયા હનુમાન. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ થાનની અંદર ને થાનની અંદર પણ એક ઓકરો છે, કેમ કે અહીંયા આગળ માર્ગ તો તમને દેખાડ દઉં કેટલો તૂટી ગયો છે ને કેવું છે બધું. આ બસ ને બધું ટ્રાફિક ક્યાં થયું છે જોઈ લો. આગળ થાનની અંદર અમારે સમસ્યા આવી વધારે છે. જો અહીંયા તોડ નાખ્યો તો અહીંયા બધું વાહન ખૂતે જાય એવું છે. અત્યારે ફેરા નાખે કાંકરીના ને એવા. જોઈ લો. જોઈ લ્યો, કાંકરી નાખે મિત્રો. આ વાહનની ટ્રાફિક થઈ ગઈ અહીંયા. ચાલો અમે અહીંથી પણ નીકળી ગયા છીએ થાનમાં કારખાને જવા માટે. અમારા થાનની અંદર આ સમસ્યા વધારે છે. મારે ઘડીક થઈને તૂટી જાય ને ઘડીક થઈને રિપેરિંગ થઈ જાય એવું. આ થાનની અંદર અમારે માર્ગ પણ તોડ નાખેલા. જો લો, રસ્તો બ્લોક થઈ ગયો મિત્રો. આ અમારા કારખાનાના માર્ગ ઉપર આટલું પાણી જાય છે. જો મિત્રો, અમારા કારખાના બહાર પણ એક ઓકરી છે, જોઈ લ્યો. આ ઓકરી કારખાના બહાર તારે પાણી ઓછું જાય છે.
આ અમારા કારખાનાનો ગેટ ક્લાસ જોઈ લો. આપણું એક હોન્ડા અહીંયા હાંજે મૂકીને વ્યા ગયા હતા એને હવે આમ જઈશું તે લેતા જઈશું આપણું હોન્ડા. મિત્રો આપણે પહોંચી ગયા છીએ કારખાને અને કારખાનાનો લુક તમે જોઈ લો. આપણે આ શટર બંધ કરીને ગયા હતા રાતે કેમ કે હવે વરસાદના કારણે બંધ કર્યું હતું ને હવે સંજયભાઈ ઉગાડે છે. હવે સંજયભાઈ થી નહીં ઉગડે જોઈ લો. એ ના ઉગડી ગયો ભાઈ. હા જુઓ અને આ બહારનું લુક કંઈક આવું આવે જોઈ લો. ચાલો મિત્રો અંદર. મિત્રો માલ ઉતરે એવો નથી થયો કેમ કે આ નરમ છે જી. આવો સંજયભાઈ ચેક કરે છે. નંગ ફેરાયા ફેરે કરે આમથી નામ ને આમથી નામ. આમાં નંગ પલળતા પલળતા રહી ગયું છે મિત્રો. જો આમાં પાણી અહીંયા પીડ્યું છે. અહીંયા નખ પડતું હતું નંગમાં. આ નંગમાં પડ્યું છે પાણી. આપણે થોડાક નંગ મિત્રો આપણે થોડાક નંગ ચડાવવાના હતા ને એટલે રેકડો લેતા નંગાને ઘોડે ત્રણ ચડાવવા જોઈશે. આવો રેકડો લેવા જવાનો જગ્યા કરી જોઈશે ને. આપણે શૈલેષભાઈ મોર જાય છે. આ છે ભઠ્ઠી મિત્રો ભઠ્ઠી ખાતું. આ નંગ પાકીને નીકળ્યા હેલ્પા. અહીંયા કાચો માલ છે બોલો અને આ પાકી ગયેલા નંગ. આ કાચો માલ કહેવાય જોઈ લ્યો. હાલો એક રેકડો જડી ગયો છે. અહીંયા પગી ગયા આપણે ખાતામાં પાછા. આપણને 2 રેકડા ભાઈ ગયા. મિત્રો શૈલેષભાઈ ઘોઘા ઢાંકે છે અને હવે જવાનું છે આપણે ઘરે એટલે કામ પૂરું થઈ ગયું છે. કારખાનાથી ઘર તરફ નીકળી ગયા છીએ અને આજના વિડીયોમાં આટલું જ ને. આવા જ વિડીયો માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.